પીપળજમાં બનેલી આગની ઘટના બાદ એમસી તંત્ર સફાળું જાગ્યું છે। શહેરમાં આવેલ વિવિધ વેરહાઉસમાં સરપ્રાઇઝ રેડ કરીને કેમિકલ અને પાવડરનો જથ્થો સીલ કર્યો છે। પીપળજ અગ્નિકાંડ મુદ્દે હજુ રોષ જોવા મળી રહ્યો છે। હજુ સુધી 4 મૃતદેહ પરિજનોએ સ્વીકાર્યા નથી અને વળતર વધારાની માંગ કરી છે। બીજી તરફ પીપળજ કેમિકલ બ્લાસ્ટ બાદ એમસી જાગ્યું છે। એમસીએ કુલ 6 ગોડાઉન સીલ કર્યા છે। અમદાવાદના લાંભા વિસ્તારના 6 વેરહાઉસ સીલ કરાયા છે। ગોડાઉનમાંથી અલગ અલગ જાતના કેમિકલ ભરેલા સેંકડો ડ્રમ પણ મળી આવ્યા છે। કેટલાક ગોડાઉનમાં કેમિકલ અને પાવડરનો વિશાળ જથ્થો પણ સીલ કરાયો છે। પીપળજ અગ્નિકાંડની ઘટનામાં 12 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા, ત્યારે 4 જેટલા મૃતદેહને હજુ પણ પરિવારજનો કેટલીક માંગણીઓ ના સ્વીકારાતા સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે। રાજકોટ શહેર અને જિલ્લાની 1194 શાળાઓમાંથી 847 શાળાઓ પાસે નથી એનઓસી। ફાયર એનઓસી લેવા માટે ડીઈઓ દ્વારા આપવામાં આવી નોટિસ। રાજકોટ શહેર અને જિલ્લામાં 1194 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે, જેમાંથી 847 શાળાઓ પાસે નથી કોઈ પ્રકારનું ફાયરનું એનઓસી। રાજકોટ ડીઈઓ દ્વારા સમગ્ર શાળાઓને નોટિસો ફટકારવામાં આવી છે, જેમાંથી 291 શાળાઓ દ્વારા ફાયર એનઓસી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આગામી 15 દિવસમાં તમામ શાળાઓ દ્વારા આ ફાયર એનઓસી લેવા માટે રાજકોટ જિલ્લા મથકે એપ્લાય કરી અને એનઓસી મેળવી લેવા માટેની ખાસ તકેદારી માટે સૂચનાઓ આપવામાં આવી છે। ડીઈઓની નોટિસ મળતા 291 શાળા દ્વારા ફાયર એનઓસી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તો બાકીની શાળાઓને તાકીદે એનઓસી મેળવી લેવા માટેની સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં આગ હોનારતને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓને એક્શન ટેકન રિપોર્ટ આપવાના આદેશ કરાયા છે, પરંતુ હજુ સુધી વડોદરા મહાનગર સેવા સદનને કોઈ આદેશની સૂચના મળી નથી। ફાયર બ્રિગેડના ફાયર ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મટનું કહેવું છે કે ફાયર બ્રિગેડ પાસે ફક્ત એનઓસી ન હોય તો નોટિસ આપવાની જ અધિકાર છે, સીલિંગ કે સીઝિંગનો અધિકાર નથી, અને તેના કારણે ફાયર વિભાગ જે રીતે કામ કડક રીતે કરવું જોઈએ તે કરી શકતા નથી। સુરતમાં વીજ કનેક્શન કપાયા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની સમસ્યા વધી છે। સ્થાનિકોએ તેમના પુત્રના ઘરે ઘેરાવ કર્યો હતો। સુરતના કામરેજ ખાતે રાજ્ય આરોગ્ય મંત્રી કાનાણીના ઘરનો ઘેરાવ પવિત્ર નગરી સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ સોસાયટીનું વીજ કનેક્શન કાપ્યાનો આરોપ કુમાર કાનાણીના પુત્ર પર લગાવ્યો છે। સાથે કુમાર કાનાણીના પુત્રએ અન્યાય કરવાનો પણ આરોપ છે। સોસાયટીના રહીશોએ આક્ષેપ લગાવી રહ્યા છે કે વિસ્તારમાં પાણી કે લાઇટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। સોસાયટીના પ્રોજેક્ટમાં કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીનું નામ છે। પ્રકાશ કાનાણીએ પૈસા લઈ લીધા છે, પરંતુ કોઈ પણ સુવિધા આપી ન હોવાનો આરોપ સ્થાનિકો કરી રહ્યા છે। જોકે બિલ્ડરે સમગ્ર બાબત તથ્ય વિહોણી હોવાની વાત કરી છે। બિલ્ડર હરેશ કઠેરિયાએ સ્પષ્ટતા કરી આ સમગ્ર પ્રોજેક્ટ પોતાના હોવાની વાત કરી અને કુમાર કાનાણીના પુત્રનો કોઈ રોલ ના હોવાની વાત પણ કરી હતી। જામનગરની મંડળીઓના કરોડો રૂપિયા ચાઉ મામલે સુરત જિલ્લા રજિસ્ટ્રાર મહેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જામનગર ખાતે ₹17 લાખથી વધુના ડીઝલ બિલ ટેકાના અભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી। ₹80 લાખથી વધુની ગેરરીતિ કેસમાં જિલ્લા રજિસ્ટ્રાર મહેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વર્ષ 2016 થી 2018 દરમિયાન જામનગરના રજિસ્ટ્રારના કાર્યકાળ વેળા મસમોટા ગફલા કર્યા હતા મહેતાએ। ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર મહેતા દ્વારા જામનગરની ગ્રાફ્ટ, રાજકોટ સહકારી બેંક અને ઉના શુગર ફેક્ટરીમાં ડીઝલના ખોટા બિલ મૂકવામાં આવ્યા હતા। ખાસ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કાલાવાડ એપીએમસી માંથી 80 લાખથી વધુની રકમ મહેતા ચાઉ કરી ગયો હતો। કરોડોનો ગફલો કરનાર વિપુલ મહેતાને કસૂરવાર ઠારતા તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજકોટના કુવાડવા રોડ પરના 7 હનુમાન મંદિર પાસેથી પોલીસે એક શખ્સની નકલી નોટો સાથે ધરપકડ કરવામાં આવી છે। ₹2000 ના દરની 51 નકલી નોટો સાથે આ શખ્સની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। રાજકોટના કુવાડવા રોડ પર આવેલા 7 હનુમાન મંદિર પાસે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે। આ શખ્સ પાસેથી પોલીસે 2000ની 51 નકલી નોટ જપ્ત કરી છે। આ નોટ કલર પ્રિન્ટરમાં છાપેલી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ પૂછપરછમાં આરોપી એક જ રટણ કરી રહ્યો છે કે સંતાનની બીમારીની સારવાર માટે જરૂર હતી અને દેણું વધી જતા ખોટે રસ્તે ચડી ગયો છું। આરોપી ઇમિટેશનનો કારીગર છે। પોલીસે કુવાડવાના જામગઢ ગામના હેમંત હમીરભાઈ વાટુકિયા નામના ઇમિટેશનના કારીગરને ₹1,02,000ની
રૂપિયા 2000ના દરની 51 જાલી નોટ સાથે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. આરોપી હેમંત અને તેના સાગરીતો દ્વારા અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો આ રીતે છાપવામાં આવી છે અને સાથે સાથે કેટલી નોટો બજારમાં વહેતી મૂકવામાં આવી છે, આ બાબતને લઈને પોલીસે શરૂ કરી છે તપાસ. નોકરીની લાલચ આપી રાજકોટની યુવતી સાથે ગેંગરેપ આચરનારા 5 નરાધમો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. દ્રશ્યોમાં દેખાતા નરાધમોએ યુવતીને ખોટા સ્વપ્ન દેખાડીને તેની જિંદગીને તાર કરી નાખી. આરોપી પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જીતેન્દ્ર ગોસ્વામી અને અન્ય 2 સાગરીતોએ યુવતી પર અવારનવાર નશીલી પદાર્થોનું સેવન કરાવીને ગેંગરેપ કર્યો. યુવતીને કામ આપવાનું કહીને આબુ અને રાજસ્થાન લઈ જવામાં આવતી હતી, જ્યાં તેની સાથે બળાત્કાર થતો હતો. આ ગુનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ગુનામાં મદદ કરનાર જયમીન પટેલ, પ્રજ્ઞેશ પટેલની પત્ની નીલમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતા આરોપી માલદેવના સંપર્કમાં આવી હતી. આરોપીઓએ યુવતીને મોટા લોકો સાથે ઓળખાણની અને નોકરી અપાવવાની વાત કરી તેની સાથે હોટલ અને ફ્લેટમાં દુષ્કર્મ આચર્યું હતું. અગાઉ પ્રજ્ઞેશ અને જીતેન્દ્ર જેલવાસ ભોગવી ચૂક્યા છે, જ્યારે માલદેવ ભરવાડ હાલ જામીન પર છૂટ્યો છે. ગેંગરેપના ગુનાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. સાથે સાથે આરોપી એમડી ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા અને તેમનો મુખ્ય સપ્લાયર કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પીડિતાએ આ અંગે ન્યાયની માંગ કરી છે. પાખંડી પ્રશાંતની પોલીસે ધરપકડ કરી છે અને તેનો કબજો મેળવ્યા બાદ પોલીસે કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ છે તે હાથ ધરી છે. કિશોર પર 12 વખત દુષ્કર્મ કરનાર પ્રશાંતનો ગોત્રી પોલીસે જેલમાંથી કબજો મેળવ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ શરૂ કરી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રશાંત પગ દબાવવા અને બહાને મહિલાઓને રૂમમાં બોલાવતો હતો અને પ્રશાંતને અન્ય કેટલીક મહિલાઓના વિડીયો ઉતાર્યા હતા અને એ ક્યાં મોબાઈલ અને લેપટોપમાં સ્ટોર છે. સેવિકા દિશાનો ફોન પણ કબજે કરવામાં આવે છે. પોલીસના જણાવ્યા મુજબ હજુ 2 આરોપીની શોધખોળ ચાલુ છે. દિશા જોનના મોબાઈલ ફોનમાં રહેલા ડેટા ડિલીટ હોવાનું જણાતા અને તેને રિકવર કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. તો હાલ પાખંડી પ્રશાંતની ફરાર શિષ્યા ઉન્નતિ જોશી અને દીક્ષાનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં બંને પાખંડી ગુરુજીને જન્મદિવસની શુભકામના પાઠવી રહી છે, ગુરુજીની પ્રશંસા કરી રહી છે. ત્યારે પ્રશાંતની અન્ય 2 સેવિકા દીક્ષા અને ઉન્નતિને પકડવા માટે પોલીસની 2 ટીમો બનાવી કામે લાગી છે. ઉન્નતિ જોશીના તમામ સ્થાનો પર પોલીસે તપાસ કરી, પરંતુ તે મળી નથી આવી. જો કે હાલ આ તમામ બાબતોને લઈને પોલીસે ઉન્નતિને ધરપકડ કરવા માટેના તમામ ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે. અદાણી ગ્રુપને પીપીપી ધોરણે એરપોર્ટ ચલાવવા માટે સોંપાય તે પહેલા સર્વિસ ચાર્જ અને પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા કોર્પોરેશન જણાવ્યું છે. મહત્વનું છે કે પીપીઈ ધોરણે ચલાવતા એરપોર્ટ સોંપાય તે પહેલા પ્રોપર્ટી ટેક્સ અને સર્વિસ ચાર્જની જે રકમ છે 22.56 કરોડે પહોંચી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા એરપોર્ટ ઓથોરિટીને ટેક્સ પેટે બાકી નીકળતા 22.56 કરોડની રકમ તાકીદે ભરી દેવા નોટિસ ફટકારાઈ છે. આ નાણાં સમયસર ભરવામાં નહીં આવે તો એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સહિતના ઓફિસો સીલ કરવાની અને આગળ જતા જપ્ત કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જેમાં અદાણી ગ્રુપને પીપીપી ધોરણે ચલાવવા એરપોર્ટ અપાય તે પહેલા સર્વિસ ચાર્જ અને પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા જણાવ્યું છે. આ નોટિસ મળતા જ એરપોર્ટ ઓથોરિટી તંત્ર દોડતું થયું છે. આ સંદર્ભે કોર્પોરેશન દ્વારા એરપોર્ટ ઓથોરિટીને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાકીની રકમ જે છે ભરી દો અથવા તો અદાણી એરપોર્ટને એરપોર્ટ સોંપતી પહેલા અંડરટેકિંગ કરી લો કે અદાણી ગ્રુપ આ બાકીની રકમ ભરી દેશે. ગઢડા પેટા ચૂંટણીમાં મારામારી મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા, જેમાં એમએલએ નૌશાદ સોલંકી સહિત અનેક નેતાઓ જોડાયા. ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયેલી બબાલનો મામલો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ગઢડા કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી, ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના નેતાઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા. તેમણે આખી રાત પોલીસ સ્ટેશનના ધામા નાખી 0 FIR ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી. તેમની સાથે ગઢડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી પણ હાજર છે. ચૂંટણીના દિવસે થયેલી બબાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત કોંગ્રેસ કાર્યકર અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નૌશાદ સોલંકીએ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન ન છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટના બાદ તંત્ર પણ મૌન સેવી રહ્યું છે. કોર્પોરેશનના ચૂંટણી પહેલા જ કોંગ્રેસની અંદર કકળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ 19 ઓક્ટોબરના રોજ રાજીનામું આપ્યું હતું. 2 ધારાસભ્યોના વિરોધના લઈને કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી કકળાટ ચાલી રહ્યો હતો. ત્યારબાદ અચાનક દિનેશ શર્માએ રાજીનામું આપ્યું હતું, જ્યાં આજે તમામ વોર્ડની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓએ વી સપોર્ટ દિનેશ શર્માના પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા. પોલીસ પરવાનગી ન હોવાના લીધે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ દિનેશ શર્માએ આક્ષેપો કર્યા હતા કે જે પ્રમાણે 2 ધારાસભ્યો પોતાની મનમાની કરી રહ્યા છે અને પોતાનું કામ કરાવવા માટે કોંગ્રેસના જે હાઈકમાન્ડ છે તેને વારંવાર ધમકીઓ આપી રહ્યા છે. તેવા લોકો અને તેવા ધારાસભ્યોના લીધે કોંગ્રેસને ઘણું બધું નુકસાન થઈ શકે છે.
દિનેશ શર્માએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના 2 ધારાસભ્યોના લીધે આગામી દિવસોમાં કોર્પોરેશનના ઇલેક્શનની અંદર આનું પરિણામ જોવા મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત કરી. તેજ આવતીકાલ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત. આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત તેજ કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આવતીકાલ ગુજરાતની મુલાકાતે આવશે. મહત્વનું છે કે રાજીવ સાતવ 3 દિવસ ગુજરાતમાં રહેશે, જેમાં જિલ્લા સંગઠન સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપશે. તો બીજી તરફ અલગ અલગ જિલ્લા સંગઠન સમિતિની વાત કરીએ તો 40 થી 60 આગેવાનોની હાજરીની અંદર આ બેઠક યોજાશે. સાથે એઆઈસીસી અને પીસીસીના ડેલિગેટ્સ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, 2017ની વિધાનસભા ઉમેદવારના ધારાસભ્ય તથા 2019ની લોકસભાના ઉમેદવાર પણ આ બેઠકોની અંદર રહેશે હાજર. પ્રભારી રાજીવ સાતવ 3 દિવસ અમદાવાદમાં કરશે રોકાણ. 3 દિવસ અલગ અલગ સંકલન સમિતિની બેઠકમાં આપશે હાજરી. રાજકોટમાં 11 શાળાઓએ બંધ કરવા માટે ડીઓ પાસે માંગી મંજૂરી. ડીઈઓ દ્વારા સરકારમાં મોકલવામાં આવી દરખાસ્ત. રાજકોટમાં 11 શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટ અને અલગ અલગ કારણોસર બંધ કરવા માટે ડીઈઓ કચેરી પાસે મંજૂરી માંગી છે. બંધ કરવાને લઈને ડીઈઓ દ્વારા તપાસ બાદ સમગ્ર દરખાસ્ત છે તે શિક્ષણ વિભાગમાં સરકારને મોકલી દેવામાં આવી છે. હાલ આગામી સમયમાં દરખાસ્તને લઈને એક બેઠક મળશે, તેમાં શાળાઓને બંધ કરવી કે નહીં તેને લઈને નિર્ણય લેવામાં આવશે. 11 શાળાઓમાં વિદ્યાર્થીઓને ઘટ અને સાથે શાળાના સ્ટ્રક્ચરને લઈને બંધ કરવા માટે માંગવામાં આવી છે મંજૂરી. સુરતમાં ટ્યુશન ક્લાસીસ ધમધમતા થયા હોયનો વિડીયો વાયરલ થયો હતો. સરકારના ગાઈડલાઈન અને નિયમોને દોડીને પી ગયા ટ્યુશન ક્લાસીસ ચલાવનારા. સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવી છે હરિઓમ સોસાયટી અને હરિઓમ સોસાયટીની અંદર આવ્યું છે શિવધારા કોમ્પ્લેક્સ. આ શિવધારા કોમ્પ્લેક્સનો વિડીયો વાયરલ થયો હતો. ખુલ્લેઆમ ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે સુરત ખાતે, જ્યાં બાળકોના જીવ સાથે જોખમને લઈને ખાસ ભણતર કરવામાં આવી રહ્યું છે. ધોરણ 1 થી ધોરણ 7ના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનું સામે આવી રહ્યું છે. બાળકોના જીવના જોખમે ટ્યુશન ક્લાસીસો ધમધમી રહ્યા છે સુરત ખાતે. કોવિડના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકારની ગાઈડલાઈનને દોડીને પી ગયા છે સુરતના ટ્યુશન ક્લાસીસ ચલાવનારા. કોના રહેમ નજર હેઠળ આ ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે? વાયરલ વિડીયો પરથી અનેક સવાલો ઊભા થયા છે. બાળકોને જો સંક્રમણ લાગશે તો એની જવાબદારી કોની રહેશે? આ ચાલતા ટ્યુશન ક્લાસીસોનો જવાબદાર કોણ? નેશનલ કાઉન્સિલ એક્ટના સેક્શનમાં સુધારાને લઈને તબીબી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પેરામેડિકલ ડોક્ટરોને એલોપેથિક પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવતા ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ એક્ટના સેક્શન 32 મુજબ પ્રાથમિક આરોગ્ય સંભાળ કરવાના ઓથા હેઠળ અપ્રમાણિક અને પૂરતું જ્ઞાન ન ધરાવતા લોકોને એલોપેથિક પ્રેક્ટિસ કરવાની છૂટ મળી જશે, જેમાં અલગ અલગ મેડિકલ શાખાના કેરિક્યુલમનું મિશ્રણ કરી નેશનલ મેડિકલ કાઉન્સિલ એક્ટના સેક્શન 51 મુજબ પેરામેડિકલના વિદ્યાર્થીઓ કોર્સ કરી શકશે અને ત્યારબાદ સ્વતંત્ર પ્રેક્ટિસ પણ કરી શકશે, જેનો કોઈ ઉપયોગ નહીં હોય તેમ કહી ભારતીય તબીબી સંગઠને આ પગલાંની નિંદા કરી છે. આ નિર્ણયથી લાખો લોકોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે આવા કાયદાથી ક્રોસપેથી અને મિક્સોપેથી હાઇબ્રિડ ડોક્ટરો ઉત્પન્ન થશે, જે લોકોના જીવન માટે ખૂબ જ ગંભીર સાબિત થશે. જમીન સંપાદનના ચૂકવણા મામલે વડોદરા મહાનગર સેવા સદન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. 2011માં જમીન સંપાદન કરેલી જમીન કે જેનું જે તે સમયે 50 લાખનું ચૂકવણું કરવાનું હતું, પરંતુ સેવા સદનના અડગણ વહીવટને કારણે હવે 5.5 કરોડ એટલે કે 2.5 ગણા રૂપિયા લાભાર્થીને ચૂકવવા પડશે. અને જેનો ભલામણ પત્ર ખુદ વિધાનસભા અધ્યક્ષે આપ્યો હતો. વારંવાર રદ થતી દરખાસ્ત કાલે ફરી સ્ટેન્ડિંગમાં મુકાવવાની છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે મોરચો મંડાયો હતો અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી માંગણી કરાઈ હતી કે આ સમગ્ર દરખાસ્ત જ રદ કરવામાં આવે, નહીં તો વડોદરાના તમામ જેટલા પણ લાભાર્થીઓ છે તેમને પણ આ મુજબ જ કરોડોનું ચૂકવણું કરવું પડશે અને તેના કારણે પહેલેથી તળિયા ઝાટક સેવા સદનની તિજોરી વધુ મુશ્કેલીમાં મુકાશે. ગુજરાત હાઈકોર્ટે સુમુલ ડેરીના 2 ડિરેક્ટરોની નિમણૂક કરી રદ. તાજેતરની અંદર જ રાજ્ય સરકારે 2 સરકારી ડિરેક્ટરોની સુમુલ ડેરીની અંદર કરી હતી નિમણૂક. સુમુલમાં 2 સરકારી ડિરેક્ટરોની નિમણૂક નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. મહત્વનું છે, તાજેતરની અંદર જ ખાસ વાત કરવામાં આવી તો ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલે એક અરજી છે તે દાખલ કરવામાં આવી હતી અને આજે આખરે નામદાર ગુજરાત હાઈકોર્ટે સરકારી 2 ડિરેક્ટર એટલે કે યોગેશ રાજપૂત અને રાકેશ સોલંકીના નામના 2 ડિરેક્ટરોની જે નિમણૂક છે એ રદ કરી છે અને હવે સુમુલમાં બેલેટ પેપરથી આ સમગ્ર મામલે ગણતરી થશે અને પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર રીતે કરાશે નિમણૂક.
ગુજરાત હાઈકોર્ટે સરકારી 2 ડિરેક્ટરોની નિમણૂક રદ કરાતા હવે સુમુલ ડેરીમાં યોજાશે ચૂંટણી. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે અને એમાં સત્તાવાર પ્રમુખ અને ઉપપ્રમુખની કરવામાં આવશે વરણી. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના દાવા હેઠળ જૂનાગઢનું કરોડોના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે. જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગુજરાત સરકાર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ₹5.27 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ સંકુલ હાલ ધૂળ ખાઈ રહ્યું છે. માત્ર હોસ્ટેલ બનાવીને સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે, જેને કારણે રમતગમત સાથે જોડાયેલા ખેલાડીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાળવણીના અભાવે મેદાન પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેથી ખેલાડીઓને પ્રેક્ટિસ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેને લઈને યુવા ખેલાડીઓ માટે ₹717.71 લાખના ખર્ચે નવી સુવિધા ઊભી કરવાની માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા 14 વર્ષથી આ સ્પોર્ટ્સ સંકુલનું કામ ચાલી રહ્યું છે. હજી સુધી ખેલાડીઓને આ સ્પોર્ટ્સ સંકુલ મળ્યું નથી. જો કે આગામી 6 મહિનામાં સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થશે તેવી ખાતરી આપવામાં આવી છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોરોનાની માઠી અસર તહેવાર પર પડી છે. કોરોનાના કારણે ભુજની બજારમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી એટલે વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દિવાળીના ખાસ લોકો ખરીદી કરતા હોય છે. કોરોનાના કારણે ભુજની બજારમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભુજના વેપારીઓ માની રહ્યા છે કે દિવાળીની ખરીદી સામાન્ય રીતે તો નવરાત્રી પછી ચાલુ થઈ જાય છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે હજુ સુધી બજારમાં 60% જેટલી જ ગ્રાહકી જોવા મળી રહી છે. ભુજની કપડાં તેમજ ફૂટવેરની દુકાનમાં હાલ ઓછી ગ્રાહકી છે. દિવાળીના છેલ્લા દિવસોમાં લોકો ખરીદી માટે આવે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે. કોરોનાના કારણે દિવાળીની ખરીદીમાં 40% જેટલી ઓછી ગ્રાહકી બજારમાં જોવા મળી છે. કોરોનાના કારણે ભુજની બજારમાં 40% જેટલી ગ્રાહકી ઘટી છે. હજુ પણ વેપારીઓને આશા છે કે તહેવારના છેલ્લા દિવસોમાં લોકોની ગ્રાહકી જોવા મળશે અને તેની અપેક્ષા અને ધારણા મુજબનો વેપાર થશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. ગુજરાતમાં પ્રદૂષણની માત્રામાં વધારો નોંધાયો છે, જેમાં સુરતમાં પ્રદૂષણની માત્રા ખૂબ જ વધી છે, જેમાં AQI લેવલમાં પણ ખૂબ જ વધારો નોંધાયો છે. સુરતમાં 2 એર ક્વોલિટી મોનિટરિંગ મશીનો મૂકવામાં આવ્યા છે, જેમાં એક લિંબાયત અને બીજું વરાછા ખાતે મૂકવામાં આવ્યા છે અને પાલિકા દ્વારા સતત એર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યાં વરાછા અને લિંબાયતમાં હવાનું સ્તર ખૂબ ખરાબ નોંધાયું છે. વરાછામાં 372 AQI નોંધાયો, જ્યારે લિંબાયતમાં 363 AQI નોંધાયો છે. રાત્રે 10:30 કલાકે વધુ AQI નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. સુરતમાં આવેલી અલગ અલગ કંપનીઓના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં કાપડ ઇન્ડસ્ટ્રીઝ, વિવિધ મિલ્સ અને સહિતના પરિબળો જે છે એમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધી છે અને શુદ્ધ હવાને બદલે પ્રદૂષિત હવાના કારણે આરોગ્યને ભારે નુકસાન થાય છે. સુરતના 2 વિસ્તાર ખરાબ પ્રદૂષણથી વધુ પ્રભાવિત થયા છે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન અહીં વાયુ પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાયો હતો. જો કે અનલોક થતાં ફરીથી ફેક્ટરીઓ કાર્યરત થઈ અને ત્યારબાદ ફરીથી પ્રદૂષણની માત્રામાં વધારો નોંધાયો છે.